દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલી સાઈધામ સોસાયટીમાં ફરી એકવાર તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। તસ્કરો એક જ રાત્રે 3 મકાનને નિશાન બનાવી તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો। સાથે જ એક હોન્ડા ડીલક્સ બાઇકની પણ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। માહિતી મુજબ તસ્કરો હોન્ડા ડીલક્સ બાઇક ચોરી લઈ ગયા હતા। ઉપરાંત કહી શકાય કે સાંકળથી બાંધેલી અન્ય 2 બાઇકોની સાંકળો કાપીને ચોરી કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે બાઇક સ્ટાર્ટ ન થતા તસ્કરો તેને નજીકના ખેતરમાં મૂકી ફરાર થઈ ગયા હતા। વારંવાર રજૂઆત છતાં વિસ્તારમાં નિયમિત પોલીસ પેટ્રોલિંગ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહેવાસીઓએ સોસાયટી વિસ્તારમાં કાયમી પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ ઉઠાવી છે। મારા સાસુ અમારો દોરો રકમો ગઈ, છોડા ગયા, સિલ્લક ગઈ, ગલ્લા ગયા, ખાસું મારા ઘરનું ગયું છે। કેટલા પૈસા બેન રોકડા હતા? રોકડા 35 જેવા હતા। 35,000 જેવા। અને બીજું શું હતું? ગલ્લા મારી છોકરીનો જન્મથી છોકરી હતી, અત્યારે 17 વર્ષની છે, ત્યારથી સુધીમાં ગલ્લામાં પૈસા નાખીને ભેગા કર્યા હતા। એમાં કેટલા અંદાજ હશે બેન પૈસા? હશે 40-50 ઉપર હશે મારા બેબીના ગલ્લા। અચ્છા, અને બીજા કોણ હતા? એમાં છોકરાનો બી ગલ્લો તો એને 10 ઉપરનો હતો, 10,000 ઉપરનો હતો। અને દાગીનામાં શું હતું? એક 1.25 તોલાની ચેન હતી, પાછી બુટ્ટી હતી ને 200 ગ્રામના છોડા હતા। તો દેખાયા ને કોઈ દેખાયું જ નહીં? ના દેખાયા। એમાં વાર વિખેર એવું થયું કે તાળું તૂટેલું દેખ્યું ખરું? તાળું તૂટેલું તો અહીંયા પડેલું, અમે બધું દેખ્યું નહીં તાળું। પછી અમારી નજર ગઈ ત્યાં બાજુ તો થાંભલામાં મૂકેલું હતું। તો તમે કોને કીધું પછી એના પછી? પછી અમે આ ભાઈ ધર્મેશભાઈ તા એમને પૂછ્યું કે આ કોઈ તાળું કોની તોડ્યું હતું। હવે એ બી પૂછવા માંડ્યા, શું ખબર, આપણે દેખીએ બેન છે કેમ કરીને અમે બૂમ પાડવા માંડ્યા।